નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. હેન્ડકફિંગ, હાથે હથકડી લગાવી. ભારતમાં સામાન્ય વ્યક્તિના મગજમાં એક એવી ધારણા હોય છે કે એરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ હેન્ડકફિંગ, એટલે કે જ્યારે પોલીસ આપણી ધરપકડ કરે ને ત્યારે એ હથકડી લગાવી શકે. હથકડી લગાવવી એ સામાન્ય છે. આવું એને શીખવવામાં આવેલું હોય છે, સમજાવવામાં આવેલું હોય છે. વાસ્તવમાં આવું એણે ક્યાંય જોયું નથી હોતું, છતાં પણ એણે માની લીધું હોય છે, કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર પોપ્યુલર કલ્ચર. ઇવન આપણી જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં જે મૂવીઝ બને છે, મૂવીઝની અંદર પણ આ વાત બિલકુલ સામાન્ય રીતે, સહજ રીતે રજૂ કરવામાં આવે છે. એ રીતે કે જેથી આપણે એને સાચું જ માની લઈએ, જે વાસ્તવમાં સાચું નથી. હેન્ડકફિંગ ઇઝ નોટ નોર્મલ. સુપ્રીમ કોર્ટની આ વિષય ઉપર ગાઈડલાઇન્સ છે અને અલગ અલગ કેસીસના ચુકાદાઓમાં આ માર્ગદર્શિકા વિસ્તરતી રહી છે, એ મોટી થતી રહી છે. સૌથી પહેલી વખત 1980ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે હેન્ડકફિંગ ન કરવા વિષય ઉપર એક ચુકાદો આપ્યો હતો. કેસનું નામ છે પ્રેમશંકર વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેશન કેસ, જેમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે હેન્ડકફિંગ પ્રાઇમા ફેસી ઇઝ ઇનહ્યુમન, ઇટ ઇઝ અનરિઝનેબલ, ઇટ શુડ બી ધ લાસ્ટ રિસોર્ટ, નોટ ધી ફર્સ્ટ રિફ્લેક્સ. ગુજરાતીમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે હથકડી લગાવવી એ પ્રાથમિક ધોરણે જ અમાનવીય છે, એ અમાનવીય છે, ગેરવાજબી છે. એ તમારો છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, ન કે પહેલો વિકલ્પ. અને એ સિવાય પણ ઘણી બધી વાતો એમણે ગાઈડલાઇનમાં કરેલી છે. હા, એ ખાસ નોંધવું રહ્યું કે જ્યારે એક્સેપ્શનલ કેસીસ હોય, અપવાદરૂપ કેસીસ હોય, ત્યારે તો હેન્ડકફિંગ કરવું જ પડે. પણ અપવાદરૂપ કેસીસ કયા એ પણ આપણે જાણવા પડે ને. એ અપવાદરૂપ કેસીસને આપ જાણો, એને બાદ કરો. એ સિવાય સામાન્ય સંજોગોમાં હેન્ડકફિંગ ઇઝ નોટ અલાઉડ. પણ આ વાતો આપણે જાણતા હોતા નથી, કારણ કે બાય એન્ડ લાર્જ ઇન્ડિયન્સની અંદર, ભારતીયોની અંદર લીગલ લિટરસીનો અભાવ હોય છે, કાનૂની સાક્ષરતાનો અભાવ હોય છે. અને એટલે જ આ પ્રકારના દ્રશ્યો ક્યાંક જોવા મળે કે કોઈક વ્યક્તિનું હેન્ડકફિંગ થયેલું હોય, એને બાંધવામાં આવ્યો હોય, જાહેરમાં બાંધવામાં આવ્યો હોય, તો એમાં આપણને ખાસ કંઈ અજુગતું લાગતું નથી હોતું, આપણને સામાન્ય લાગે છે. આવું જ એક દ્રશ્ય કદાચ હાલમાં આપણને સામાન્ય લાગ્યું છે કે જ્યાં 104 ભારતીયોનું હેન્ડકફિંગ થયેલું હતું. એમને બાંધીને લાવવામાં આવ્યા હતા. ક્યાંથી? અમેરિકાથી. Following reports of fake videos and reports circulated on social media, United States Border Patrol validated reports of 104 Indian nationals were indeed deported while being handcuffed and chained. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંના પ્રેસિડેન્ટ બન્યા બાદ ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે. અને નિર્ણયોમાંનો એક મોટો નિર્ણય છે કે ત્યાં આગળ જે લોકો ગેરકાયદેસર ઘૂસી આવ્યા છે અલગ અલગ દેશોમાંથી, એમને હવે તેઓ ઇલીગલ માઇગ્રન્ટ્સ નહીં, ઇલીગલ એલિયન્સ કહીને ત્યાંથી હવે હાંકી કાઢી રહ્યા છે, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એક અંદાજા પ્રમાણે હાલની તારીખે અમેરિકામાં લગભગ 7.25 લાખ ભારતીયો છે કે જે પ્રોપર ડોક્યુમેન્ટ્સ વગર, યોગ્ય દસ્તાવેજો વગર ત્યાં આગળ રહી રહ્યા છે. મતલબ કે એક રીતે આ બધા એમના માટે ઇલીગલ એલિયન્સની વ્યાખ્યામાં આવી શકે. 7.25 લાખ. અને ભારતીયોનું આ રીતે ત્યાં આગળ સ્થાન ઘણું આગળ છે. સૌથી વધારે આવા લોકો મેક્સિકોથી ત્યાં આગળ આવેલા છે. બીજા નંબરે છે અલ સલ્વાડોર અને ત્રીજા નંબરે આપણે ભારતીયો છીએ. કહેવાય ને એક ગૌરવ લેવાલાયક બાબત. અને બીજા એક આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં આમાંથી લગભગ 25,000 જેટલા લોકોને અમેરિકન ઓથોરિટીઝે ડિટેઇન પણ કરી લીધા છે. 25,000ને તો ડિટેઇન કરી લીધા છે, એમની અટકાયત કરી લીધી છે. હવે ધીરે ધીરે વારાફરતી એમને એ લોકો ભારત પાછા મોકલશે. આમાંથી 104 ભારતીયોને લઈને હમણાં જ ત્યાંથી એક પ્લેન આપણા પંજાબના અમૃતસરમાં એણે લેન્ડ કર્યું. હવે આ રીતે ડિપોર્ટેશન થાય, ઇલીગલ માઇગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવે, કોઈ નવી વાત નથી. અને એવું નથી કે આ અમેરિકાથી જ પાછા આવી રહ્યા છે. તમે જૂના સમાચાર વાંચશો તો કુવૈત અને બીજા ઘણા બધા દેશો છે કે જ્યાંથી ભારતીયોને આ રીતે પાછા કાઢવામાં આવતા હોય છે. અને એ સિવાય બીજા દેશોના નાગરિકોને અમેરિકાથી કે બીજેથી આ રીતે પાછા મોકલવામાં આવતા જ હોય છે. એમાં કોઈ નવી વાત નથી. ગઈકાલે સંસદમાં આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરે આંકડો આપ્યો ને કે 2009થી લઈને અત્યાર સુધીમાં કુલ 15,756 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. સાચી વાત છે કે ઇટ ઇઝ અ રેગ્યુલર એક્સરસાઇઝ, ગુડ ઇનફ. પણ આ જે ડિપોર્ટેશન થયું છે ને એ અલગ છે. અને એમાં હ્યુમન ડિગ્નિટી, માનવીય ગરિમાનો સવાલ ઊભો થાય છે. કેવી રીતે? અમેરિકન્સે જ્યારે આપણા ભારતીયોને પાછા મોકલ્યા ને, એમને જ્યારે પ્લેનમાં ચડાવ્યા
તો એમના હાથ બાંધેલા હતા, માત્ર હાથ નહીં, એમના પગ પણ બાંધેલા હતા, દોરડાથી બાંધેલા હતા. જાણે તમે પેલા કોઈ પ્રાણીને, જંગલી પ્રાણીને બાંધીને મોકલતા હોવ ને, એ રીતે એમણે આપણા ભારતીયોને ત્યાંથી પાછા મોકલ્યા હતા. લગભગ 40 કલાકની ફ્લાઇટ હતી. 40 કલાક સુધી એમને આ રીતે બાંધીને રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે એ લોકો એમને પ્લેનમાં બોર્ડિંગ કરાવી રહ્યા હતા, બેસાડી રહ્યા હતા, એક પછી એક ચડાવી રહ્યા હતા, એનો આખો એમણે વિડીયો રેકોર્ડ કર્યો અને એ વિડીયો પાછો એમણે ઓફિશિયલી શેર પણ કર્યો. એટલું જ નહીં, એમણે આ ભારતીયોને જે પાછા મોકલ્યા ને, એ કોઈ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં નથી મોકલ્યા, નથી કોઈ કોમર્શિયલ ફ્લાઇટમાં મોકલ્યા. એમને મિલિટરી એરક્રાફ્ટ, મિલિટરી પ્લેન, લશ્કરના વિમાનમાં પાછા મોકલ્યા છે. જેવું હોતું નથી, જેવું સામાન્ય રીતે હોતું નથી. આવું ડિપોર્ટેશન જ્યારે પણ થાય ને, તો એ મિલિટરી પ્લેનમાં નથી કરવામાં આવતું. મિલિટરી પ્લેનમાં જો તમે આ રીતે ડિપોર્ટેશન કરો તો ઇટ્સ મોર એક્સપેન્સિવ. કોમર્શિયલ ફ્લાઇટમાં તમે એમને પાછા મોકલો તો એની પાછળ જેટલો ખર્ચ થાય એના કરતાં મિલિટરી પ્લેનમાં તમે એમને પાછા મોકલો તો એની પાછળ ખર્ચ વધારે થાય. પણ છતાં કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો જે એક્ઝિક્યુટિવ ઓર્ડર હતો ને, એમાં એક્સપ્રેસલી મેન્શન કરાયેલું હતું કે આ લોકોને પાછા હાંકી કાઢવાના છે, ને એ પણ પાછા મિલિટરી પ્લેનમાં, એટલે કે વધારે ખર્ચો કરીને પાછા હાંકી કાઢવાના છે. બરાબર છે. સમજવાની વાત એ છે કે ધીસ ઇઝ અ સિગ્નલ, રાધર ઇટ ઇઝ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ દેટ વી આર નોટ ગોઈંગ ટુ ટોલરેટ ઇલીગલ માઇગ્રન્ટ્સ. આપણે એમને સાંખી નથી લેવાના, એમને હાંકી કાઢવાના છીએ. એમની પોલિસી હોઈ શકે અને એમની પોલિસીને પૂરું સન્માન, પણ સાથે સવાલ તો એ પણ છે ને કે આપણી હ્યુમન ડિગ્નિટીનું શું? અહીં આગળ આપણી વ્યક્તિગત ગરિમાનું સંપૂર્ણપણે હનન થયું છે અને વ્યક્તિગત ગરિમાથી આગળ રાષ્ટ્રની ગરિમાનું અહીં આગળ હનન થયું છે. પણ સાથે સવાલ એ પણ થાય કે ભારતીયો આટલી મોટી માત્રામાં ત્યાં આગળ જઈ કેમ રહ્યા છે? આ વાત સૂચવે છે કે ભારતની અંદર વ્યવસ્થા બનાવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ, પૂરતી રોજગારીઓ પૂરી પાડવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. ઇટ્સ નોટ સિમ્પલી અ ક્રેઝ કે અમેરિકા જઈશું, અમેરિકન ડ્રીમ જીવીશું. ઇટ્સ નોટ સિમ્પલી અ ક્રેઝ. ઇટ શોઝ દેટ ધ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઇન ઇન્ડિયા વી હેવ. ભારતની અંદર બેરોજગારીની સમસ્યા અને ઇન જનરલ એક લાઇફસ્ટાઇલની સમસ્યા, વધુ સારા જીવન ધોરણ માટે લોકો ત્યાં આગળ જતા હોય છે ને, એ સમસ્યાથી આજે આપણે ઝઝૂમી રહ્યા છીએ. અને એટલે જ લોકો માટે અમેરિકા ગમે તેમ ચાલ્યા જવું, લીગલી નહીં તો ઇલીગલી, એક ઓપ્શન બનતો જાય છે. વર્ષો પહેલાં એક મૂવી જોયું હતું, આ અબ લૌટ ચલે. રાજેશ ખન્ના, અક્ષય ખન્ના, પછી ઐશ્વર્યા રાય, આ બધા એમાં એક્ટર્સ હતા અને લગભગ ઋષિ કપૂરે આ મૂવી ડિરેક્ટ કર્યું હતું. તો એની અંદર મેં પહેલી વખત આ વાત જોઈ હતી કે લોકોની અંદર અમેરિકા જવાનો ક્રેઝ કેટલો હોય છે. બરાબર, એમાં લગભગ રાજેશ ખન્નાનું જ કેરેક્ટર છે કે જે ઇલીગલી આ રીતે અમેરિકામાં પહોંચી જાય છે અને પછી લીગલી સેટલ થઈ જાય છે. અને હમણાં એક મૂવી આવ્યું હતું ને, ડંકી, રાજકુમાર હિરાનીનું, અને એ મૂવીની અંદર પણ એમણે આ રૂટ બતાવ્યો હતો કે ડંકી એ રૂટ છે કે જે ઇલીગલ રીતે તમને ત્યાં આગળ પહોંચાડી શકે. ખૂબ સારું મૂવી હતું. શાહરૂખ ખાન એમાં એક્ટર હતા. બહુ સારું મૂવી હતું. પણ એ વખતે, એ વર્ષે શાહરૂખ ખાનના કુલ 3 મૂવીઝ આવ્યા હતા. એક તો પઠાણ, બીજું હતું જવાન અને ત્રીજું આવ્યું ડંકી. અને આ 3માં સૌથી ઓછું સફળ સાબિત થયું ડંકી. લોકોએ પઠાણ અને જવાનને વધારે પસંદ કર્યું, કે જેમાં ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ કાંઈ નહોતું ને એક્ટિંગની દ્રષ્ટિએ અને ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએમાં કાંઈ હતું. બટ સ્ટીલ આ સૂચવે છે કે આપણું કન્ઝમ્પશન લેવલ ક્યાં છે, આપણે કેવી વસ્તુઓને પ્રોત્સાહન આપીએ છીએ. ડંકી મૂવી કે જેની અંદર આટલો સારો સંદેશ હતો અને ઓવરઓલ એનું ફિલ્મ મેકિંગ પણ ઘણું સારું હતું, પણ એને બોક્સ ઓફિસ ઉપર એટલું સારો પ્રતિસાદ ન મળ્યો. આ બાબત આપણું કન્ઝમ્પશન લેવલ સૂચવે છે અને સાથે એ પણ સૂચવે છે કે આપણે આ બાબતો પ્રત્યે એટલા અવેર નથી, આપણી અંદર એની એટલી જાગૃતિ નથી. થોડાક વખત પહેલાં લોસ એન્જલસ એરપોર્ટ પરથી એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એક મહિલા એ ઇન્ડિયન્સને લિટરલી ભાંડી રહી હતી. એ બેન કહી રહ્યા હતા કે યુ ઇન્ડિયન્સ ડોન્ટ બિલીવ ઇન રૂલ્સ. તમે ભારતીયો કોઈ નિયમોમાં માનતા નથી. Your family is from India. You have no respect. You have no roles. They push everyone. Push. રેશિયલ ડિસ્ક્રિમિનેશન હતું, હું સ્વીકારીશ, પણ સાથે એ વાત પણ એટલી સાચી કે ભારતની અંદર વ્યવસ્થાની અંદર નિયમોને જે પ્રાધાન્ય મળવું જોઈએ ને, એ વાતોમાં આપણે માનતા નથી. થોડાક સમય પહેલાં કેનેડાથી પણ આવો એક વિડીયો આવ્યો હતો કે જ્યાં આગળ એક હાઉસિંગ સોસાયટીની અંદર બેન, કેનેડાના સિટીઝન, એ સૂવાની કોશિશ કરી રહ્યા હતા પણ સૂઈ નહોતા શકતા, કારણ કે આજુબાજુમાં આપણા જ ભારતીયો એટલો બધો ઘોંઘાટ કરી રહ્યા હતા, કે જે ઘોંઘાટના કારણે એમના માટે સૂવું મુશ્કેલ થઈ રહ્યું હતું.
And finally, from Canada, where in Indian weddings, vibrant celebrations have become the center of an online firestorm. A local resident was so disturbed by the drumming and dancing near her home that she called for the deportation of Indians. The point in making is there are people who want better lifestyle. There are people who want better employment. There are people who want better opportunities. વધુ સારી તકને લોકો શોધતા હોય છે અને તક શોધતા જ એ બીજા દેશમાં ચાલ્યા જાય છે કારણ કે ભારતની અંદર એક સામાજિક માહોલ આપણે એવો બનાવી રાખ્યો છે કે જ્યાં આગળ આપણે ટેલેન્ટને એટલું પ્રોત્સાહન નથી આપતા. આ જ કદાચ કડવી વાસ્તવિકતા હશે. રોજગારીની તકો આપણે ત્યાં એટલી ઊભી થતી નથી કે જ્યાં અહીંયા આગળ જન્મેલ વ્યક્તિને એ થાય કે નહીં હું અહીંયા રહીને જ મારી આખી કારકિર્દી ઘડીશ. કેમ એને ત્યાંનું આકર્ષણ થાય છે? એ આકર્ષણ થવા પાછળ જવાબદાર આપણો સામાજિક માહોલ છે, આપણી વ્યવસ્થાની ખામીઓ છે કે જેને આપણે સ્વીકારવી રહી. એમનેમ આપણે દાવો કરતા રહીએ કે આપણે વિશ્વગુરુ છીએ, એમ ન ચાલે. જો ફક્ત આવા દાવા જ કરતા રહીશું અને વાસ્તવિકતાને સમજ્યા વગર જો વર્તીશું તો આ ગરિમા આપણી હણાતી રહેશે, રાષ્ટ્રનું આ રીતે અપમાન થતું રહેશે અને આપણે એને સાંખી લેવું પડશે. બધા નથી સાંખતા. જેમ કે તમે વાત કરો કોલંબિયાની, વાત કરો તમે મેક્સિકોની, ઇવન તમે વાત કરો બ્રાઝિલની. દે હેવ રેઝડ સ્ટ્રોંગ ઓબ્જેક્શન ટુ US restraints કે ભાઈ તમે અમારા માણસોને જો આ રીતે બાંધીને મોકલશો ને તો વી આર નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ દેટ. હોન્ડુરાસે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભાઈ જો આ રીતે અમારા માણસો સાથે તમે વર્તન કર્યું ને તો તમારા અમેરિકન્સના જે અહીંયા આગળ મિલિટરી બેઝ છે ભૂલી જજો, અહીંથી તમને અમે હાંકી કાઢીશું, બરાબર, અહીંથી તમારે નીકળી જવું પડશે, ફરગેટ દેટ યુ એવર એક્ઝિસ્ટેડ હિયર, બરાબર. તો હોન્ડુરાસે એક સ્ટ્રોંગ ઓબ્જેક્શન ત્યાં આગળ રેઝ કર્યું અને એટલે જ મળતા સમાચાર પ્રમાણે કે હોન્ડુરાસમાં જે અમેરિકાથી ફ્લાઇટ આવી, પીપલ વર નોટ હેન્ડકફ ધેર. એ લોકોએ બાંધી નહોતા રાખેલા, બરાબર છે. તો આવા સ્ટ્રોંગ ઓબ્જેક્શન્સ એમણે રેઝ કર્યા છે. બ્રાઝિલે કર્યા છે, મેક્સિકોએ કર્યા છે, કોલંબિયાએ કર્યા છે, હોન્ડુરાસે કર્યા છે. પણ વાત જ્યારે આવે ભારતની, નિરાશ થઈએ છીએ આપણે કે ભારત તરફથી આવા કોઈ સ્ટ્રોંગ ઓબ્જેક્શન્સ રેઝ નથી કરવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે સંભાવનાઓ એ વધુ દેખાતી હતી કે ભારત સાથેનો સંબંધ અમેરિકાનો વધુ સારો બનશે. કારણો એના ઘણા બધા છે, પણ એમાં મુખ્ય કારણ એ માનવામાં આવતું હતું કે એશિયામાં ચાઇનાના ઇન્ફ્લુઅન્સને કાઉન્ટર કરવા માટે, ચાઇનાનું જે પ્રભુત્વ વધી રહ્યું છે એને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયાનો સહારો લેશે અમેરિકા, બરાબર. તો ભારત સાથેના સંબંધો હજુ વધુ સારા થશે. ઇવન આપણે તો કોડ નામનું એક સંગઠન પણ બનાવ્યું છે જે પહેલાં ઇન્ફોર્મલ હતું, હવે ધીરે ધીરે ફોર્મલ બની રહ્યું છે કે જેમાં ભારત છે, અમેરિકા છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા પણ છે. ચાઇના નથી ગભરાતું હતું. ચાઇનાએ એપ્રિહેન્શન વ્યક્ત કર્યું હતું કે અમને કાઉન્ટર કરવા માટે આ અમેરિકા આવું એક ગ્રુપિંગ તૈયાર કરી રહ્યું છે. આ બધી બાબતોને જોતાં એ વાત જણાતી હતી કે અમેરિકાને આપણી જરૂર છે અને આપણી જરૂર છે એટલા માટે એ આપણી સાથે એવું વર્તન નહીં કરે કે જેવું એ બીજા દેશોના ઇલીગલ માઇગ્રન્ટ સાથે કરશે. પણ અહીં આગળ જરાય જણાતું નથી. રાધર હું કહીશ કે અન્ય દેશો સાથે જેવું વર્તન થાય એના કરતાં ભારત સાથેનું વર્તન એનું સાવ અલગ હોવું જોઈતું હતું, પણ એવું આપણને જોવા મળ્યું નથી. એમણે એક સ્ટ્રોંગ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે એ ભારત પણ હશે તો પણ એ લોકો ઇલીગલ માઇગ્રન્ટને સાંખી નહીં લે. દેટ થિંગ. આપણી ફોરેન પોલિસી કેટલી સફળ રહી, કેટલી નિષ્ફળ રહી એ બાબત અહીં આગળ આપણે ચકાસવી જરૂરી છે અને ચકાસીને એ મુદ્દા ઉપર બહેસ કરવી જરૂરી બની જાય. એવું ના હોય કે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતના જ પ્રશ્નો વિશે વિચારીએ. અને આમાં પણ ગુજરાતનો પ્રશ્ન આવ્યો છે ને, પેલા 104 જે ભારતીયો પાછા આવ્યા એમાં 33 તો આપણે ગુજરાતી છે. આપણે ગૌરવ લેવા લાયક કહેવાય ને. ગુજરાતનું વાતાવરણ એટલું સારું હોત તો પછી એ 33 જણને ત્યાં આગળ 33 તો હજુ આ આંકડો આવે, હજુ બીજા કેટલા આવશે. ગુજરાત ઇઝ સ્ટેટ ફ્રોમ વેર મેક્સિમમ પીપલ માઇગ્રેટ ટુ US, રાઈટ ના. ગુજરાત છે, પંજાબ છે, હવે તો હરિયાણા પણ એમાં આગળ વધી રહ્યું છે. તો આ સ્થિતિમાં ગુજરાતના સ્તર ઉપર રહીને પણ આપણે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી બની જાય. અને હું સ્પષ્ટપણે માનું છું કે આની અંદર વ્યક્તિગત ગરિમાનું હરણ છે, રાષ્ટ્રની ગરિમાનું હરણ છે અને આ બાબતે આપણે ચોક્કસ પોલિસી ઘડવી જ રહી, યોગ્ય જવાબ આપવો જ રહ્યો. બસ એ જ. આશા રાખું વાત આપને ગમી હશે. આપના જે વિચારો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.